કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ડૉક્ટર અનિશા મહિડા આજે આપ સૌની સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન પાઠ 2 એસિડ, બેઝ અને ક્ષાર રજૂ કરીશ. બોર્ડની બ્લુપ્રિન્ટને આધારે બોર્ડની પરીક્ષામાં ઓપ્શન સાથે આ પાઠમાંથી 10 માર્કનું પૂછાય છે, જેમાં 2 પ્રશ્નો હેતુલક્ષી પૂછાય છે, જે વિભાગ એમાં સામાન્ય રીતે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 16 પૂછાય છે. પ્રશ્ન નંબર 1 એટલે MCQ પ્રકારનો અને પ્રશ્ન નંબર 16 એટલે ખરા ખોટા પ્રકારનો પ્રશ્ન હોય છે. જ્યારે બીજા 2 પ્રશ્નો વિભાગ ડીમાં 4 માર્ક્સના પૂછાય છે, જે સામાન્ય રીતે પ્રશ્ન નંબર 47 અને 48 પૂછાય છે. એટલે આપણે અહીં સૌ પ્રથમ હેતુલક્ષી પ્રશ્નો લઈશું અને ત્યાર પછી મોટા સવાલોની રજૂઆત હું કરીશ. તો ચાલો આપણે શરૂઆત કરીએ MCQ પ્રકારના પ્રશ્નોથી. પ્રશ્ન નંબર 1, જો તમારા ઘરમાં કોઈ સભ્ય વધુ ખાવાને કારણે એસિડિટીની સમસ્યાથી પીડાય છે, તો તમે તેને નીચેના પૈકી કયો ઈલાજ સૂચવશો? ઓપ્શન છે A. લીંબુનો રસ, B. વિનેગર, C. બેકિંગ સોડાનું દ્રાવણ, D. આપેલ બધા જ. તો આ સવાલનો જવાબ છે C. બેકિંગ સોડાનું દ્રાવણ. પ્રશ્ન, એસિડ સ્વાદે કેવા હોય છે? ઓપ્શન A. ખાટા, B. કડવા, C. તુરા, D. સ્વાદવિહીન. જવાબ છે ખાટા. પ્રશ્ન, બેઝ સ્વાદે કેવા હોય છે? ઓપ્શન A. ખાટા, B. કડવા, C. તુરા, D. સ્વાદવિહીન. જવાબ તુરા. પ્રશ્ન, નીચેનામાંથી કુદરતી સૂચકનું ઉદાહરણ કયું છે? એના વિકલ્પો છે A. ગળી, B. હળદર, C. મરચું, D. ક્લોરોફિલ. જવાબ B. હળદર. સવાલ, એસિડ અને બેઝની કસોટી માટે કયા કૃત્રિમ સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે? વિકલ્પ A. મિથાઇલ ઓરેન્જ, B. ફિનોલ્ફથેલિન, C. A અને B બંને, D. પોટેશિયમ પરમેંગેનેટ. જવાબ C. A અને B બંને. પ્રશ્ન, કયા ફૂલની રંગીન પાંખડીઓ જે દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરી સૂચવે છે? વિકલ્પ A. હાઇડ્રાન્જિયા, B. પેટુનિયા, C. જેરાનિયમ, D. આપેલ ત્રણેય. જવાબ D. આપેલ ત્રણેય. સવાલ, જે પદાર્થોની વાસ
એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે તેમને શું કહેવાય? વિકલ્પ એ એસિડ બેઝ સૂચકો, બી ઘ્રાણેન્દ્રિય સૂચકો, સી રેડોક્સ સૂચકો, ડી આંતરિક સૂચકો. જવાબ બી ઘ્રાણેન્દ્રિય સૂચકો. સવાલ ખૂટતી વિગત કઈ હશે? એસિડ વત્તા ધાતુ તીર મારીને ક્ષાર વત્તા ખાલી જગ્યા. એના વિકલ્પ છે એ પાણી, બી હાઇડ્રોજન વાયુ, સી કાર્બન ડાયોક્સાઇડ વાયુ, ડી હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ. જવાબ બી હાઇડ્રોજન વાયુ. સવાલ નીચેનામાંથી કયું કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ નથી? વિકલ્પ એ ચૂનાના પથ્થર, બી ચોક, સી આરસ પહાણ, ડી ફોડેલો ચૂનો. જવાબ ફોડેલો ચૂનો. સવાલ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને શું કહે છે? વિકલ્પ એ તટસ્થીકરણ પ્રક્રિયા, બી રેડોક્સ પ્રક્રિયા, સી સમપ્રમાણ પ્રક્રિયા, ડી જળ વિભાજન પ્રક્રિયા. જવાબ એ તટસ્થીકરણ પ્રક્રિયા. પ્રશ્ન કેવા પ્રકારના ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે? વિકલ્પ એ અદ્વિતીય ઓક્સાઇડ, બી ધાત્વિય ઓક્સાઇડ, સી એ અને બી બંને, ડી નિષ્ક્રિય ઓક્સાઇડ. જવાબ ધાત્વિય ઓક્સાઇડ. સવાલ કેવા પ્રકારના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે? જવાબ અધાત્વિય ઓક્સાઇડ, ધાત્વિય ઓક્સાઇડ, સી એ અને બી બંને, ડી નિષ્ક્રિય ઓક્સાઇડ. જવાબ એ અધાત્વિય ઓક્સાઇડ. પ્રશ્ન નીચેનામાંથી આલ્કલી બેઝનો ગુણધર્મ કયો છે? વિકલ્પ એ સ્પર્શે સાબુ જેવો ચીકણો, બી તુરો, સી ખવાઈ જાય તેવો એટલે કે ક્ષારીય, ડી આપેલા બધા જ. જવાબ ડી આપેલા બધા જ. પ્રશ્ન એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરવાથી એકમ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? વિકલ્પ એ જલીયકરણ, બી મંદન, સી ઉર્ધ્વીકરણ, ડી પીગલન. જવાબ બી મંદન. પ્રશ્ન જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ પીએચનું મૂલ્ય ખાલી જગ્યા. વિકલ્પ ઓછું, બી વધુ, સી સમાન, ડી વધીને ઘટે. જવાબ એ ઓછું. પ્રશ્ન શુદ્ધ પાણી અથવા માનવ રુધિરનું પીએચ મૂલ્ય કેટલું હોય છે? વિકલ્પ એ 8.0, બી 7.4, 7.4, સી 2.4, ડી 4.7. જવાબ બી 7.4. પ્રશ્ન વરસાદી પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય ત્યારે તેને શું કહે છે? વિકલ્પ એ એસિડ વર્ષા,
બી બેઝિક વર્ષા, સી તટસ્થ વર્ષા, ડી ઉભયગુણી વર્ષા. જવાબ એસિડ વર્ષા. નીચેનામાંથી કયું સંયોજન મિલ્ક ઓફ મેગ્નેશિયમ તરીકે ઓળખાય છે? એના વિકલ્પ છે એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, બી મેંગેનીઝ હાઇડ્રોક્સાઇડ, સી મેગ્નેશિયમ ઓક્સાઇડ, ડી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. જવાબ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રશ્ન, દાંતનું ઉપરનું આવરણ કયા પદાર્થનું બનેલું છે? વિકલ્પ એ કેલ્શિયમ કાર્બોનેટ, બી કેલ્શિયમ સલ્ફેટ, સી કેલ્શિયમ ફોસ્ફેટ, ડી કેલ્શિયમ ઓક્સાઇડ. જવાબ સી કેલ્શિયમ ફોસ્ફેટ. પ્રશ્ન, કવચના પાંદડામાં કયો એસિડ રહેલો હોય છે? વિકલ્પ એ મિથેનોઇક એસિડ, બી ઇથેનોઇક એસિડ, સી કાર્બોનિક એસિડ, ડી લેક્ટિક એસિડ. જવાબ એ મિથેનોઇક એસિડ. પ્રશ્ન, વિરંજન એટલે કે બ્લીચિંગ પાવડરની બનાવટ માટે ઉપયોગી પદાર્થો કયા છે? વિકલ્પ એ ક્લોરીન વાયુ વત્તા શુષ્ક ફોડેલો ચૂનો, બી હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા શુષ્ક ફોડેલો ચૂનો, સી ક્લોરીન વાયુ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ડી હાઇડ્રોજન વાયુ વત્તા શુષ્ક ફોડેલો ચૂનો. જવાબ એ ક્લોરીન વાયુ વત્તા શુષ્ક ફોડેલો ચૂનો. પ્રશ્ન, નીચેનામાંથી વિરંજન એટલે કે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ જણાવો. એ સુતરાઉ કાપડના વિરંજન માટે, બી રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા પ્રક્રિયક તરીકે, સી પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે, અને ડી આપેલા બધા જ. જવાબ ડી આપેલા બધા જ. પ્રશ્ન, ધોવાના સોડાનો ઉપયોગ જણાવો. વિકલ્પ એ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં, બી બોરેક્સની બનાવટમાં, સી પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા, અને ડી આપેલા બધા જ. જવાબ ડી આપેલા બધા જ. પ્રશ્ન, પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ જણાવો. વિકલ્પ એ ભાંગેલા હાડકાને ગોઠવવા, બી રમકડા બનાવવા, સી સપાટીને લીસી બનાવવા, ડી આપેલા બધા જ. જવાબ ડી આપેલા બધા જ. પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? વિકલ્પ એ ટામેટા ડેશ ટાર્ટરિક એસિડ, બી ખાટા ફળો ડેશ સાઇટ્રિક એસિડ, સી
કીડીની ડંખ, કીડીનો ડંખ ડેશ મિથેનોઇક એસિડ. ડી દહીં લેક્ટિક એસિડ. જવાબ એ ટામેટા ડેશ ટાર્ટરિક એસિડ. પ્રશ્ન નીચેનામાંથી કયો એસિડિક ક્ષાર બનાવતો નથી? વિકલ્પ એ નાઇટ્રિક એસિડ, બી કાર્બોનિક એસિડ, સી હાઇડ્રોક્લોરિક એસિડ, ડી સલ્ફ્યુરિક એસિડ. જવાબ બી કાર્બોનિક એસિડ. પ્રશ્ન સોડિયમ બાયકાર્બોનેટ ધરાવતી કસનળીમાં જ્યારે તમે એસિટિક એસિડના કેટલાક ટીપાં ઉમેરો છો ત્યારે નીચેનામાંથી તમારું અવલોકન કયું હશે? વિકલ્પ એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થશે નહીં, બી ખૂબ જ વધુ ઉભરા સાથે દુર્ગંધ મારતો રંગવિહીન વાયુ મુક્ત થશે, ડી બહોળા પ્રમાણમાં ઉભરા સાથે કથ્થઈ રંગનો વાયુ મુક્ત થાય છે, ડી રંગવિહીન અને સ્વાદવિહીન વાયુના પરપોટાનું નિર્માણ થાય છે. જવાબ ડી રંગવિહીન અને સ્વાદવિહીન વાયુના પરપોટાનું નિર્માણ થાય છે. પ્રશ્ન જો તમે એક કસનળીમાં કેટલુંક નિસ્યંદિત પાણી લો છો ત્યારબાદ તેમાં સમાન માત્રામાં એસિટિક એસિડ ઉમેરીને ટેસ્ટ ટ્યુબ બરાબર હલાવો, ત્યારબાદ કસનળી સ્ટેન્ડ પર હલાવ્યા વગર થોડો સમય મૂકી રાખો, ત્યારબાદ 5 મિનિટ પછી તમે શું અવલોકન કરશો? વિકલ્પ તેમાં એસિટિક એસિડની ઉપર પાણીનું સ્તર જોવા મળે છે, બી ઉદ્ભવેલા અવક્ષેપ કસનળીના તળિયે નીચે બેસી જાય છે, સી કસનળીમાંથી રંગવિહીન વાયુના પરપોટા બહાર નીકળે છે, ડી તેમાં ચોખ્ખું રંગવિહીન આરપાર જોઈ શકાય તેવું દ્રાવણ કસનળીમાં જોવા મળે છે. જવાબ ડી તેમાં ચોખ્ખું રંગવિહીન આરપાર જોઈ શકાય તેવું દ્રાવણ કસનળીમાં જોવા મળે છે. મિત્રો હવે આપણે ખાલી જગ્યા જોઈશું. બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્રમાં ખાલી જગ્યાની સાથે કૌંસમાં 3 વિકલ્પ આપેલા હશે, તેમાંથી તમારે સાચો વિકલ્પ ખાલી જગ્યામાં લખવાનો હશે. આપણે અહીં ખાલી જગ્યાનો ફક્ત જવાબ હું તમને રજૂ કરીશ. પ્રથમ ખાલી જગ્યા દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબ પીએચ માત્રમ. બીજી ખાલી જગ્યા દાંતનું આવરણ ખાલી જગ્યા રાસાયણિક પદાર્થ ધરાવે છે. જવાબ
કેલ્શિયમ ફોસ્ફેટ. ત્રીજું, એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય છે અને તેઓ ખાલી જગ્યા લિટમસને ખાલી જગ્યા રંગમાં ફેરવે છે. જવાબ, એસિડ સ્વાદે ખાટા હોય છે, તેઓ ભૂરા લિટમસને લાલ રંગમાં ફેરવે છે. આ મિત્રો તમારે યાદ રાખવું હોય તો ટૂંકમાં તમે એવી રીતે યાદ રાખી શકો. એ ભૂલા, એ ભૂલાનો અર્થ થાય એ એટલે એસિડ, સ્વાદે એ પોતે, ભૂ એટલે ભૂરા લિટમસને, લા એટલે લાલ રંગમાં ફેરવે છે. બરાબર. એ જ રીતે બેઝ માટે પણ તમે યાદ રાખી શકો. બે લા ભૂ, બે એટલે બેઝ, લા એટલે લાલ લિટમસને, ભૂ એટલે ભૂરા બનાવે છે. આગળની ખાલી જગ્યા. કેટલાક પદાર્થોની વાસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે, તેમને ખાલી જગ્યા સૂચકો કહે છે. જવાબ, ઘ્રાણેન્દ્રિય. પ્રશ્ન, સામાન્ય પ્રક્રિયા પૂર્ણ કરો. એસિડ વત્તા ધાતુ બરાબર ક્ષાર, બરાબર એટલે તીર મારીને ક્ષાર વત્તા ખાલી જગ્યા. ખાલી જગ્યાનો જવાબ છે હાઇડ્રોજન વાયુ. આગળની ખાલી જગ્યા. ઝીંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયાથી ખાલી જગ્યા મુખ્ય નિપજ મળે છે. જવાબ, સોડિયમ ઝિંકેટ. પ્રશ્ન, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. જવાબ, તટસ્થીકરણ. ખાલી જગ્યા. સામાન્ય રીતે ધાત્વિય ઓક્સાઇડને ખાલી જગ્યા કહે છે. જવાબ, બેઝિક ઓક્સાઇડ. પ્રશ્ન, એસિડ દ્રાવણમાં ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે કે જે તેમના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે. જવાબ, હાઇડ્રોજન આયન. પ્રશ્ન, કોઈ પણ એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ખાલી જગ્યા પ્રકારની હોય છે. જવાબ, ઉષ્માક્ષેપક. સામાન્ય રીતે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરવાથી એકમ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. જવાબ, મંદન. પ્રશ્ન, ખાલી જગ્યા એ દ્રાવણમાંના હાઇડ્રોજન આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ દર્શાવે છે. જવાબ, સાર્વત્રિક સૂચક. ખાલી જગ્યા. જેમ ખાલી જગ્યા આયનની સાંદ્રતા વધુ તેમ pH નું મૂલ્ય ઓછું હોય છે. જવાબ, હાઇડ્રોનિયમ. પ્રશ્ન, મિલ્ક ઓફ મેગ્નેશિયાના દ્રાવણની pH ખાલી જગ્યા છે. જવાબ, 10. પ્રશ્ન, જ્યારે વરસાદી પાણીની pH ખાલી જગ્યા કરતાં ઓછી હોય ત્યારે તેને એસિડ વર્ષા કહે છે. જવાબ, 5.6. પ્રશ્ન, મોઢામાં
હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોઢામાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને ખાલી જગ્યાના અધઃપતન અથવા તો વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન કરે છે. જવાબ શર્કરા. પ્રશ્ન, કૌવચના પાંદડાના ડંખમાંથી ખાલી જગ્યા મુક્ત થવાથી દહક દર્દ ઉદ્ભવે છે. જવાબ મિથેનોઇક એસિડ. પ્રશ્ન, સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ ક્ષાર એ ખાલી જગ્યા ક્ષાર પરિવારના સભ્યો ગણાય. જવાબ સોડિયમ. પ્રશ્ન, બ્લીચિંગ પાવડરના ઉત્પાદનમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબ ક્લોરીન વાયુ. એસિડિક દ્રાવણની pH ખાલી જગ્યા કરતાં ઓછી હોય છે. જવાબ 7.0. પ્રશ્ન, છાશ ખાલી જગ્યા સ્વભાવ દર્શાવે છે. જવાબ એસિડિક. પ્રશ્ન, એસિડિક જમીન તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે. જવાબ બેઝિક. પ્રશ્ન, આલ્કલાઇન જમીન તટસ્થ કરવા ખેડૂતોને જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે. જવાબ એસિડિક. પ્રશ્ન, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જે મંદ ખાલી જગ્યા છે. જવાબ બેઝ. ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે ખાલી જગ્યા પદાર્થ હોય છે. જવાબ કેલ્શિયમ ફોસ્ફેટ. પ્રશ્ન, હળદર એ એક ખાલી જગ્યા સૂચક છે. જવાબ કુદરતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાલી જગ્યા આપણે પૂર્ણ કરીએ છીએ. એક વાતનું આપને ધ્યાન દોરું છું. MCQ ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યમાં જવાબ, આ બધા પ્રકારના પ્રશ્નો જે છે તે એકમાંથી બીજામાં પૂછાઈ શકે. એટલે કે ખાલી જગ્યા હોય તો તે ખરા ખોટામાં પણ પૂછાઈ શકે, અથવા તો MCQમાં પણ પૂછાઈ શકે, અથવા એક વાક્યમાં જવાબ પણ પૂછાઈ શકે, અથવા તો જોડકામાં પણ પૂછાઈ શકે. બરાબર? એટલે બધા પ્રશ્નો ધ્યાનથી તૈયાર કરશો એવી મારી તમને વિનંતી છે. હવે આપણે આગળ વધીએ તો ખરા ખોટા વિધાનો વિશેની રજૂઆત હું તમારી સમક્ષ કરીશ, પણ આ ઓડિયો મોટો ન થઈ જાય એને ધ્યાનમાં રાખીને આપણે હવે અત્યારે આ ઓડિયો હું બંધ કરું છું. બીજા ભાગમાં આપણે ખરા ખોટા વિધાનો, એક વાક્યમાં જવાબ અને જોડકા એ આપણે લઈશું. બરાબર છે? તો આજે અત્યારે આ ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. મારો આ ઓડિયો જો આપ સૌને ગમે તો એના વિશેના અભિપ્રાયો આપ આપના ટીચરને આપશો તો મારા સુધી તમારા અભિપ્રાયો પહોંચશે. થેન્ક યુ વેરી મચ.